કાકરાપાર નહેરમાં ગાબડું પડતા જ આસપાસના અનેક ગામોમાં જળબંબાકારની સ્થિતિ છે। અનેક લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા જ ઘર વખરીને વ્યાપક નુકસાન થયું છે। ખેતરો બેટમાં ફેરવાઈ જતા જ ઊભો પાક કોવાઈ ગયો છે। નહેરમાં પાણીનો પ્રવાહ બંધ કરીને હાલ રિપેરિંગનું કામ ચાલી રહ્યું છે, પરંતુ આ કેનાલમાં અનેક જગ્યાએ ગુણવત્તા વગરનું કામ થઈ રહ્યું છે। કેનાલની રિયાલિટી ચેક કરતા શું સામે આવ્યું છે, શું થયું છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। લાખો લીટર પાણીનો વેડફાટ, અને ઘર અને ખેતરમાં પાણી, અને ઘરની ઘરવખરી પલળી। અને ખેતરમાં પાકને નુકસાન। કોણ આપશે નુકસાનીનું વળતર? ઉનાળામાં ગરમીની શરૂઆત થાય ત્યારે લોકો પાણી માટે તડપતા હોય છે। ગુજરાતના એવા અનેક વિસ્તારો છે કે જ્યાં પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે। એક બેડા પાણી માટે ગામ લોકોએ અનેક કિલોમીટરની પદયાત્રા કરવી પડે છે, તો કેટલાક ગામમાં ટેન્કર રાજ આવી જાય છે। પણ સુરતના ઉશ્કેરમાં તંત્રના પાપે લાખો લીટર પાણીનો વેડફાટ થયો। કેનાલમાં કરાયેલ નબળા કામના કારણે મોટું ગાબડું પડ્યું। એવડું મોટું ગાબડું પડ્યું કે પાણી આસપાસના અનેક ગામમાં ફરી વળ્યું। ઘર, શેરી, મહોલ્લા અને ખેતરો પાણી પાણી થઈ ગયા, અને આ પાણીએ મોટી વિનાશ લીલા પણ વેરી। ઉકાઈ કાકરાપાર નહેરમાં પડેલું આ ગાબડું પૂરવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ આ બધું તબેલામાંથી ગોળ્યા છૂટી ગયા બાદ તાળા મારવા જેવું છે। પાણીએ મોટું નુકસાન વેરી દીધું છે। જો કે હાલમાં ગાબડું પૂરવા માટે અનેક શ્રમિક અને મશીનરી કામમાં લાગેલી છે। માં જોઈ શકાય છે કે આ એ જ સ્થળ છે જ્યાં મસ્ત મોટું ગાબડું દ્રશ્યોમાં જોઈ શકાય છે। આ ગાબડું પડ્યું હતું અને તેના જ કારણે લાખો ક્યુસેક્સ પાણી છે તે વહી ગયું હતું, અને આસપાસના જે ગામ છે ટોગાપુર, ઉસ્કર અને મુજલાવ ગામની સીમમાં આ પાણી ફરી વળ્યા હતા। ખેતી પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। બીજી તરફ ઘરોમાં પણ પાણી ફરી વળતા ઘરવખરીને નુકસાન થયું છે। 50 જેટલા મજૂરો તેમજ 3 જીસીબી અને 1 હિટાચી મશીનના મદદ લઈને હાલ આ પારો બાંધવાની કામગીરી કરવામાં આવી રહી છે। કારણ કે જે ઘટના સ્થળ જે રીતે વાત કરવામાં આવે તો નહેર તૂટવા મામલે જે વચ્ચેનો જે મોટો પારો આવે છે અને જે ટર્ન છે તેના જોઈન્ટ તૂટી ગયા હતા, અને તેના કારણે આજે ભંગાણ સર્જાયું હતું। કેમેરામેનને કહીશ કે એ દ્રશ્યો બતાવે જે જગ્યાએ આ જોઈન્ટ તૂટ્યો હતો અને તેના કારણે છે તે આ હાલાકી સર્જાઈ હતી। અધિકારીઓ ઘટના સ્થળે હાજર રહીને કામગીરી કરાવી રહ્યા છે, પરંતુ જો આ જ અધિકારી જ્યારે નહેર બનતી હતી ત્યારે સારું ગુણવત્તાવાળું કામ કરાવ્યું હોત તો કદાચ આ સ્થિતિનું નિર્માણ ન થતું। ઝડપથી કામગીરી પૂર્ણ કરવાનો દાવો અધિકારીઓ કરી રહ્યા છે। કાલે નહેર તૂટ્યા બાદ 4 મશીન સ્થળ પર મંગાવવામાં આવેલા હતા, અને માટીના ગાડીઓ ચાલુ કરવામાં આવેલી છે। જે માટીની ગાડીઓ આવતા પાળાનું કામ ચાલુ કરેલું છે, અને નહેરમાં પાણી બંધ કરી અને હાલ પાળો પ્રગતિમાં છે। લગભગ કાલ સાંજ સુધીમાં માટીના પાળાનું કામ પૂર્ણ થશે, અને એના પછીના દિવસે કોન્ક્રીટ કામ કરી, લાઇનિંગ કોન્ક્રીટ કરી, અને લગભગ 8 તારીખે સાંજ સુધીમાં નહેરમાં પાણી પૂર્વવત રીતે શરૂ કરવામાં આવશે અને ખેડૂતોને પાણી આપવામાં આવશે। ઉકાઈ કાકરાપાર નહેરમાં પડેલું આ ગાબડું આમ તો કંઈ નવું નથી। કેનાલમાં ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના પાપે કામ એવું થયું છે કે આખી કેનાલમાં જ્યાં જોઈએ ત્યાં હલકી ગુણવત્તાનું કામ જોવા મળે છે। ઝી 24 કલાકની ટીમે રિયાલિટી ચેક કર્યું તો અનેક જગ્યાએ કેનાલ તૂટેલી જોવા મળી। ત્યાં ક્યાંક તૂટવાની તૈયારી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા। સુરત જિલ્લામાં અનેક વખત નહેરમાં ગાબડા પડવાની ઘટના બનતી હોય છે। તાજેતરમાં જ ગતરોજ જે રીતે રાત્રિ દરમિયાન માંડવી તાલુકાના ઉસ્કર અને ટોગાપુર વચ્ચે જે નહેરમાં ગાબડું પડ્યું તેના જ લઈને અનેક ખેતરો અને ઘરોમાં મોટું નુકસાન થયું। અધિકારીઓ હાલ તો એક ગાબડું પૂરવાનું કામ કરીને વાહવાઈ લૂંટવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ જ્યાં ગાબડું પડ્યું નથી પણ પડવાની તૈયારી છે
ત્યાં કામગીરી ક્યારે કરવામાં આવશે આ સવાલ છે, કારણ કે પાણી પહેલાં તો પાર બાંધવામાં નહીં આવે તો હજુ વધારે ખેતરો અને ઘરો બરબાદ થશે, ગામ લોકો અને ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડશે. જોવું રહ્યું કે કુંભકર્ણની નિંદ્રામાં માણતું તંત્ર ક્યારે પોતાની આળસ ખંખેરે છે. સંદીપ વસાવા, ઝી મીડિયા, સુરત. આ ભ્રષ્ટાચારમાં